નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબની મૌલિક મેથ્સ ચેનલની અંદર દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર 4ના દરેક એક્ઝામ્પલ આપણી આ ચેનલ ઉપર ગણાયેલા છે, પરંતુ તેમ છતાં એક વિદ્યાર્થીના આ ચેપ્ટરના કોઈ ડાઉટ છે અથવા તો ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, એને આપણે સોલ્વ કરીએ. જોઈએ, પ્રથમ એક્ઝામ્પલ છે 4√3x² + 5x - 2√3. આનો આપણે સોલ્યુશન મેળવવું છે. જોઈએ, આ છે દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણનો અવયવો આપણે શોધવા છે. તો જાણીએ છીએ કે આના અવયવ કેવી રીતના શોધીએ, અવયવીકરણની રીતથી. x² નો સહગુણક અને અચળ પદ, આ બંનેનો ગુણાકાર કરીશું. ચલો આ બંનેનો ગુણાકાર કરીએ. 4√3 ગુણ્યા -2√3, આનો ગુણાકાર કરીએ તો 4 દુ 8 અને √3 ગુણ્યા √3 એટલે 3, તો 8 તરી 24. પણ આગળ આના માઇનસ આવશે તો -24. પ્રથમ કામ આપણું એ કરવાનું કે x² ના સહગુણકને અચળ પદ સાથે ગુણવાના, એટલે કેટલા મળ્યા? -24. હવે યાદ રાખો વિદ્યાર્થીઓ, જો ગુણાકાર ઋણ મળે, કેટલો મળ્યો છે? -24 મળે. જો માઇનસ મળે તો એનો અર્થ એવો કે આ જે સંખ્યા મળી એના બે અવયવ એવા શોધીશું કે બાદબાકી થઈ અને વચ્ચેની સંખ્યા મળે. ક્યારે? જ્યારે ઋણ મળે તો. અહીંયા માઇનસ મળ્યા છે, ઋણ મળ્યા છે, માટે આપણે બે સંખ્યા એવી વિચારીએ કે જેનો ગુણાકાર 24 થાય અને એમનો ડિફરન્સ એટલે કે તફાવત 5 મળે. તો દરેકને આવડે છે 8 તરી 24. આ બંનેનો ગુણાકાર કરીએ તો 24 થશે અને બાદબાકી કરીશું તો 5 મળશે. કેવા લાવવા છે? +5. તો એના માટે +8 રાખવા પડે અને -3 રાખવા પડે. તો હવે આપણે આ મધ્યમ પદ 5x ની જગ્યાએ 8x - 3x લખીશું. તો એના પછીનું સ્ટેપ 4√3x² એમના એમ મૂક્યા, 5x ની જગ્યાએ 8x - 3x અને છેલ્લું પદ એમના એમ -2√3. હવે દરેક વિદ્યાર્થીઓને આટલી કમ્પ્લીટ સમજણ પડી ગઈ હશે. આ જે વચ્ચેનું મેં પદ લખ્યું છે એ તમારે રફ વર્કમાં લખવાનું છે, એ લખવાની કોઈ જરૂર નથી. આપણા માટે ઇમ્પોર્ટન્ટ આ બે વસ્તુ લાવી હતી. હવે શું કરીશું? બેની જોડી બનાવીશું. જો એક આ જોડી અને બીજી આ જોડી, આમાંથી કોમન નીકળતું હોય નીકાળીએ. x² છે તો x કોમન આવશે અને અહીંયાથી 4 કોમન આવશે, તો 4x કોમન. અહીંયા શું રહેશે? √3 અને એક x રહેશે, પ્લસ 8માંથી 4 કોમન લીધા તો 2 રહેશે અને x તો બહાર લઈ લીધા છે, માઇનસ આ બંનેમાંથી કોમન શું આવશે? હવે ખાસ વિચારવાનું, સમજવાનું. આ જે 3 છે ને, તો 3 બરાબર હું આવું લખી શકું, √3 ગુણ્યા √3. એનો અર્થ કે 3 ની અંદર √3 સમાયેલા છે અને અહીંયા પણ √3 છે, તો બંનેમાંથી કોમન -√3 લઈ શકીએ. તો જ્યારે પણ સંખ્યા ઋણ કોમન લઈએ તો અંદરની નિશાની ચેન્જ કરીશું. અહીંયા કોણ રહેશે? √3x. અહીંયા નિશાની ચેન્જ થઈ જશે, માઇનસની જગ્યાએ શું થઈ જશે? પ્લસ થઈ જશે, અને એ કોણ રહેશે? 2. કમ્પ્લીટ સમજણ પડી છે? ફરીથી બોલીએ. આ જે 3 છે એની અંદર 2 √3 રહેલા છે, તો એક √3 બહાર લઈ લીધો તો એક √3 રહ્યો. x માઇનસની જગ્યાએ પ્લસ કેમ કર્યા? કારણ કે આપણે જો કોમન નીકાળ્યું એ કેવું નીકાળ્યું? માઇનસ નીકાળ્યા, તો માઇનસની જગ્યાએ પ્લસ. હવે √3x + 2 બંનેમાં છે, અહીંયા છે ને, અહીંયા કોમન લઈ લઈએ. બીજા બ્રેકેટમાં 4x - √3. ખૂબ જ સરળ છે, પરંતુ આપણે વિદ્યાર્થીઓ આવા વર્ગમૂળવાળા દાખલા જોઈને ગભરાઈ જતા હોઈએ છીએ. એના માટે માત્ર પ્રેક્ટિસની રિક્વાયરમેન્ટ હોય છે અને અન્ડરસ્ટેન્ડિંગની રિક્વાયરમેન્ટ છે. ઓકે, તો જલ્દી આનો તમે સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળનો બીજો એક્ઝામ્પલ સોલ્વ કરાવીએ. આગળનો બીજો એક્ઝામ્પલ જોઈએ. બે સંખ્યાઓનો સરવાળો 11 છે. આપણને બે સંખ્યાઓ એવી આપી છે જેનો સરવાળો 11 છે અને તેમના વ્યસ્તનો સરવાળો 11/28 છે. તો તે સંખ્યાઓ શોધો. જો વિદ્યાર્થીઓ, આપણે પહેલી વાત તો અહીંયા જે કોન્સેપ્ટ આપ્યો છે બે સંખ્યાઓનો સરવાળો, તો એના ઉપરથી બે સંખ્યા ધારવાની ખબર પડવી જોઈએ.
મેં અગાઉ ચેપ્ટર 4 મૌલિક મેથ્સ ચેનલ ઉપર કમ્પ્લીટ પૂર્ણ કરેલું છે. એની અંદર બધા જ પ્રકારના દાખલા આવશે, કારણ કે ટેક્સ્ટ બુકના બધા જ સમ મેં સોલ્વ કરાયેલા છે. પરંતુ તેમ છતાં ફરીથી સમજી લઈએ. અહીંયા જુઓ, જ્યારે પણ આપણને કોઈ સરવાળો આપી દીધો હોય, અહીંયા 11 સરવાળો છે, તો બે સંખ્યાઓ કેવી ધારવી? એકને x ધારીએ તો બીજી સંખ્યા 11 - x ધારીશું. શું ધારીશું? 11 - x. કેમ? સમજીએ. જો એક 11 છે સરવાળો, એક સંખ્યા હું 5 ધારું તો બીજી સંખ્યા કઈ બની જાય? ઓટોમેટિક 6 બને. એ 6 ક્યાંથી લાયા તમે? 11 - 5 કરીને. તો એવી રીતના જો હું 11 માંથી એક x ધારું તો બીજી સંખ્યા ઓટોમેટિક 11 - x થાય. તો આ કોન્સેપ્ટ તમને યાદ હોવો જોઈએ કે જ્યારે બે સંખ્યાનો સરવાળો આપ્યો હોય તો સંખ્યા શું ધારીશું? એક x હોય તો બીજી સરવાળો -x. જે સરવાળો આપેલો 11 આપ્યો તો 11, 10 આપ્યો તો 10. ઓકે, તો આપણને આ ધારવાની સમજણ હોવી જોઈએ. ચલો જોઈએ. તો ધારી લઈએ. ધારો કે બે સંખ્યાઓ x અને 11 - x છે. હવે એના પછી રકમની અંદર આગળ વાંચો. તેમના વ્યસ્તનો સરવાળો 11/28. વ્યસ્ત કોને કહેવાય? અંશને છેદમાં લઈ જઈએ એને વ્યસ્ત કહેવાય. તો x નો વ્યસ્ત શું થાય? 1/x. તો 1/x પ્લસ આનો વ્યસ્ત શું થાય? 1/11 - x. આનો સરવાળો રકમમાં આપેલો છે 11/28. હવે આપણે આને સોલ્વ કરીને x શોધવાના છે. બહુ સરળ છે. જોઈએ કેવી રીતના સોલ્વ કરીશું. 11 - x ને એક સાથે ગુણી દઈએ તો ચોકડી ગુણાકાર કહેવાય. અમે x ને આની સાથે ગુણીએ તો, અને નીચે બંનેનો ગુણાકાર છેદનો, તો 11 નો x સાથે 11x, x નો x સાથે x વર્ગ બરાબર સામે મળ્યા 11/28. માટે હવે જો -x + x કેન્સલ થયા, એનો મતલબ એવો છે કે બાદબાકી કરવાથી 0 જવાબ આવે છે. હવે 28 × 11 કરીએ. સામે આ 11 ને આ બાજુ ગુણાકાર ન લઈ જઈએ. જોજો એક સ્ટેપ સરળ બનાવીએ. આપણે ભૂલ શું કરીએ? 11 ને અંદર ગુણી દઈએ, આને પણ 11 ને 28 સાથે ગુણીએ, પણ પાછળથી 11 કોમન લઈશું. એના કરતાં પહેલેથી જ આ 11 ને કેન્સલ કરી નાખો. તો આપણે ધીરે ધીરે સ્ટેપ કેવી રીતે ઘટાડવા એ આપણા સાદુરૂપ આપવાથી પ્રેક્ટિસથી જ આવડે છે. ઓકે, તો અહીંયા મળે 28 બરાબર 11x - x વર્ગ. તો x વર્ગને આ બાજુ લઈ દઈએ. x વર્ગ -11x + 28. તો આ થઈ ગયું આપણું દ્વિઘાત સમીકરણ. અને દ્વિઘાત સમીકરણને ટોટલ 3 રીતે ઉકેલી શકો. એક અવયવીકરણની રીત, એના પછી પૂર્ણવર્ગની રીત, અને છેલ્લે દ્વિઘાત સૂત્રની મદદથી. સૌથી સરળ રીત મારા મતે અવયવીકરણની રીત છે. જો અવયવીકરણની રીત કેમ? હમણાં સમજાય અવયવીકરણની રીત હતી. આનો સહગુણક 1 અને આને ગુણાકાર કરીએ તો કેટલો મળશે? 28. 28 ના એવા અવયવ શોધીએ, પ્લસ મળે ને જવાબ, તો સરવાળોથી મધ્યમ પદ આવવું જોઈએ. તો 7 × 4 28 થશે, અને 7 ને 4 નો સરવાળો 11 થશે. તો અહીંયા લખી શકીએ 7 અને 4. પણ બંનેની નિશાની કેવી લઈશું? તો એના માટે કોઈ ગોખવાની જરૂર નથી. માત્ર જો -11 લાવવા છે તો -7 અને -4 રાખીએ તો જ -11 મળે. માટે x વર્ગ એમના એમ મૂકીશું, 28 પણ એમના એમ મૂકીશું. 11x ની જગ્યાએ -7x ને -4x મૂકીશું. તો અહીંયા આવશે -7x -4x. આની આગળની નિશાની +28 બરાબર 0. જો હવે શું કરીશું? બે ની જોડી બનાવીશું અને કોમન લઈશું. આમાંથી x કોમન આવશે તો બ્રેકેટમાં રહેશે x -7. આમાંથી 4 કોમન, પણ -4 કોમન લઈએ છીએ તો ધ્યાન રાખવાનું કે નિશાની બદલવાની છે. +28 ની જગ્યાએ -7 કરીશું. ઉતાવળની અંદર અહીંયા +7 લખીએ છીએ આપણે, તો એ ઉતાવળ નથી કરવાની. જ્યારે જ્યારે આ સંખ્યાની આગળ માઇનસ નિશાની હોય તો હંમેશા નિશાની ચેન્જ થશે. હવે x -7 કોમન લઈએ અને x -4 રહેશે બરાબર 0. માટે x બરાબર 7 અથવા તો x બરાબર 4. ઓકે, એનો અર્થ કે આપણી માગેલી બે સંખ્યાઓ 7 છે અથવા તો 4 છે. 4 ને 7 ની જોડી બનાવો, 7 ને 4, તો લખી શકીએ જવાબમાં માગેલી સંખ્યાઓ 7 અને 4 છે.
ઓકે, ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે, અન્ડરસ્ટેન્ડિંગ કેળવો. ઓકે, જલ્દી આનો સ્ક્રીનશોટ લઈ લો. આગળનો પ્રશ્ન જોઈએ. કાટકોણ ત્રિકોણમાં વેધની લંબાઈ પાયાની લંબાઈ કરતાં 7 ઓછી છે અને કર્ણની લંબાઈ 13 છે, તો તે બાજુઓના માપ શોધો. જો બરાબર સમજીએ. પહેલાં જ્યારે પણ ભૂમિતિને લગતો પ્રશ્ન હોય, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ, તો હંમેશા આકૃતિ બનાવવાનું રાખો. પહેલાં તો કાટકોણ ત્રિકોણ બનાવીએ. આ થઈ ગયો આપણો કાટકોણ ત્રિકોણ. ચલો નામ આપી દઈએ એબીસી. આ ખૂણો 90 છે. હવે આ જે બાજુ છે એને હું પાયો કહી શકું. તો પાયાની લંબાઈ કરતાં આને વેધ કહેવાય. વેધ 7 ઓછો છે. એનો અર્થ કે જો હું આમાં પાયાને એક્સ ધારી લઉં, આને એક્સ ધારું, તો ઓટોમેટિક એના કરતાં ઓછું. કેટલું ઓછું? 7 ઓછું. તો કેટલું થઈ જાય? એક્સ માઇનસ 7. અને આ માપ તો 13 આપેલું છે. તો હવે તમારા માટે ખૂબ જ સરળ થઈ ગયો. જ્યારે કાટકોણ ત્રિકોણ આવે તો પાયથાગોરસનો યુઝ કરી શકો. તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે લખી શકાય બીસીનો વર્ગ પ્લસ એબીનો વર્ગ બરાબર એસીનો વર્ગ. આટલું તો દરેકને આવડતું હશે. પાયથાગોરસ પ્રમેયનું આ જે લખવાની ત્રિપુટી છે એ તો તમને આવડતી જ હોય. બીસીનું માપ કેટલું ધાર્યું? એક્સ ધાર્યું, તો એક્સનો વર્ગ. એબીનું માપ કેટલું ધાર્યું? એક્સ માઇનસ 7નો વર્ગ. અને એસીનું માપ 13નો વર્ગ. જો આ તો એક્સનો વર્ગ એક્સ વર્ગ જ થાય. હવે આના વર્ગનું સૂત્ર લગભગ વિદ્યાર્થીઓને નથી આવડતું. જો કે બહુ સરળ છે, 8માંથી ભણો છો, પણ શું છે કે આપણે ટેવ નથી શીખવાની. એ માઇનસ બીનો વર્ગ, એ સ્ક્વેર એટલે કે એક્સનો સ્ક્વેર, વચ્ચે 2ab નો મતલબ શું છે? આ બંનેના ગુણાકારના બમણા કરવા. આ બંનેનો ગુણાકાર કેટલો? 7x. 7xના બમણા કેટલા? 14x. તો 14x લખવાના. અહીંયા જે નિશાનીઓ મૂકવાની. પ્લસ 7નો વર્ગ 49 બરાબર સામે 13નો વર્ગ 169. માટે આનો સરવાળો કરી તો 2x વર્ગ માઇનસ 14x. 169 ડાબી બાજુ લાવીએ તો કેવા થશે? 49 માઇનસ 169 બરાબર 0. માટે આગળ સાદુરૂપ લખીએ. 2x વર્ગ માઇનસ 14x. 49માંથી 169 બાદ કરીએ તો 120 આવશે. અને કારણ કે માઇનસ મોટી સંખ્યાની આગળ છે તો માઇનસ 120. 2 કોમન લઈ લઈશું. તો 2 કોમન લેવાનો મતલબ છે કે સમીકરણને 2 વડે ભાગી દેવાના છે. અહીંયા આખા સમીકરણને 2 વડે ભાગી દઈએ તો x વર્ગ થઈ જાય. 14ને 2 વડે ભાગીએ તો 7x. અહીંયા 60. હવે આગળના 2 એક્ઝામ્પલ જોયા તો ખબર પડી કે આનો ગુણાકાર 1 અને 60નો કરીએ તો 60 મળે, પરંતુ માઇનસ 60 મળશે. તો 2 સંખ્યા એવી વિચારીએ કે જેનો ગુણાકાર 60 થાય અને બાદબાકી 7 મળે. કઈ? જલ્દી ફટાફટ વિચારો કે કોણ? તો 12 પંચા 60 અને 12 અને 5નો ડિફરન્સ કેટલો મળશે? 7. તો 7xની જગ્યાએ મધ્યમ પદની જગ્યાએ 12 લખીશું, 5 લખીશું. પણ માઇનસ 7 લાવવા હોય તો માઇનસ 12 અને પ્લસ 5 મૂકીશું. તો અહીંયા લખીએ x વર્ગ માઇનસ 12x પ્લસ 5x માઇનસ 60 બરાબર 0. હવે 2 ની જોડી બનાવીએ. આમાંથી x કોમન તો x માઇનસ 12, આમાંથી 5 કોમન, અહીંયા પણ x માઇનસ 12 બરાબર 0. અહીંયા પ્લસ સંખ્યા કોમન લીધી તો નિશાની બદલવાની નહીં. હવે x માઇનસ 12 કોમન લઈ લઈએ તો અહીંયા બ્રેકેટમાં રહેશે x પ્લસ 5. તો જવાબ મળ્યો x બરાબર 12 અથવા તો x બરાબર માઇનસ 5. હવે સમજો આ શું છે? ત્રિકોણ છે. ત્રિકોણની અંદર x જે છે એ બાજુનું માપ. બાજુનું માપ ક્યારે ઋણ હોય? બાજુનું માપ ક્યારે ઋણ? એવું તમે સાંભળ્યું કે તમારે દિવાલની લંબાઈ માઇનસ 10 ફૂટ ના હોય? તો એનો અર્થ કે આ શક્ય નથી. તો લખી શકીએ x બરાબર માઇનસ 5 શક્ય નથી. તો કોણ શક્ય છે? x બરાબર 12. તો પાયાની લંબાઈ કેટલી? તો 12. સેમી હોય તો સેમી લખવાનું, મીટર હોય તો મીટર, કશું ના આપ્યું તો એકમ લખી શકીએ, 12 એકમ. અને વેધની લંબાઈ કેટલી થશે? 12માંથી 7 બાદ કરીએ તો કેટલા મળે? 5. તો તમને ખબર પડી ગઈ કે આ ત્રિકોણ જે છે કાટકોણ ત્રિકોણ, એના પાયાની લંબાઈ કેટલી? 12 હશે અને વેધની લંબાઈ કેટલી હશે? 5 હશે. ઓકે, તો જલ્દી આનો સ્ક્રીનશોટ લઈ લો.
જો ચોથો એક્ઝામ્પલની અંદર આ જે રકમ આપી છે આને આપણે પૂર્ણ વર્ગની રીતે ઉકેલવું છે. આના બરાબર 0. એક આજનો જે પ્રથમ એક્ઝામ્પલ હતો ને એની અંદર મેં શૂન્ય નથી શોધ્યા, મીન્સ કે મેં એના ઉકેલ નથી શોધ્યો. મેં શું કર્યું તો ખાલી અવયવ પાડીને આપ્યા હતા. તો કદાચ એ ઉતાવળમાં અવયવ શોધી લેજો. ઓકે, ચલો. આના બરાબર 0 છે. આને આપણે કઈ રીતે ઉકેલવું છે? પૂર્ણ વર્ગની રીતે. તો બરાબર સમજી લઈએ પૂર્ણ વર્ગની રીત. જો પૂર્ણ વર્ગની રીતનો મતલબ છે કે આ જે દ્વિઘાત બહુપદી આપી છે એમાંથી આપણે પૂર્ણ વર્ગ બનાવવાનો છે. શું બનાવવાનો? પૂર્ણ વર્ગ. હવે પૂર્ણ વર્ગ બનાવવા માટે અંતિમ પદ જે હોય એ સાચું હોવું જોઈએ. અહીંયા આ જે આપેલું છે -2 એ અંતિમ પદ સાચું છે ખોટું એ આપણને ખબર નથી. તો એના માટે આપણે પહેલાં અંતિમ પદ શોધવું પડશે. ચલો જલ્દી અંતિમ પદ શોધીએ. અંતિમ પદનું સૂત્ર છે મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ. મધ્યમ પદનો કોને કહેવાય? x વાળું જે પદ છે એને મધ્યમ પદ કહેવાય. એટલે નંબર ગમે તે હોય, આડાવડું હોય તો ચાલે, પણ મેં તમને સમજાવ્યું કે x વાળા પદને મધ્યમ પદ કહેવાય. તો -6x નો વર્ગ અપોન 4 ગુણ્યા પ્રથમ પદ કોને કહેવાય? આ જે x² વાળું પદ છે એને પ્રથમ પદ કહેવાય. ચલો આટલી તો દરેકને સમજણ પડી ગઈ. તો આનો જવાબ આવશે 6 નો વર્ગ કરીએ તો 36 x² અપોન 4 × 20 x². x² ગયા, 36 ભાગ્યા 20 કેન્સલ કરવા હોય તો કરી શકીએ. ઉપર 9 આવશે, નીચે 5 આવશે. ઓકે, તો આટલા સુધી આપણે જવાબ રાખી શકીએ. તો આ થઈ ગયું આપણું અંતિમ પદ. પણ હકીકતની અંદર અહીંયા વિચારો તમે, આનો અંતિમ પદ કેટલો આપ્યું? -2. અને આપણે આવ્યું કેટલું? 9/5. એનો અર્થ કે આ અંતિમ પદ ખોટું છે, તો આપણે બદલવું છે. આપણે જરૂર કોની છે? 9/5ની. તો હવે શું કરીશું એ ખાસ શીખવાનું છે. બરાબર, ખાસ આપણે એ જ શીખવાનું. કરવાનું શું છે એ શીખવાનું. જુઓ આ પદ એમના એમ મૂકી દઈએ. 5x² -6x -2 બરાબર 0. આ પ્રથમ પદ, ચલો પ્રથમ પદ મૂક્યું. આ મધ્યમ પદ મૂક્યું. હવે અંતિમ પદ આપણું 9/5 મૂકવાનું છે. મૂકી દીધું. બરાબર ખબર પડી. મારે કરવાનું શું છે? પ્રથમ સાચું છે, દ્વિતીય એટલે કે મધ્યમ સાચું છે, અંતિમ પદ ખોટું હતું તો મેં મૂકી દીધું. હવે મૂક્યું તો વધારાનો લાયા ક્યાંથી? જો લાયા તો બાદ પણ કરવું પડે. તમે +9/5 લખ્યા તો બાદ પણ કરવા પડશે. આ પદ તો જે છે એમના એમ મૂકવું જ પડશે. બસ ખાલી સમજવાનું, કંઈ કર્યું નથી. ફરીથી સમજી લઈએ. આ પદ એમના એમ મૂક્યું, અહીંયા મૂક્યું, -2 પણ એમના એમ મૂક્યા. જે અંતિમ પદ મળ્યું એ પ્લસ કર્યા અને માઇનસ પણ કર્યા. હવે ખાસ તકલીફ અપૂર્ણાંકથી છે. છેદ નથી ગમતો. છેદ ના ગમતો હોય 5 વડે ગુણી દેવાનું. અહીંયા છેદમાં કેટલા? 5 છે, તો આખા સમીકરણને 5 વડે ગુણી દો. કશું કર્યા વગર 5 વડે ગુણી દઈએ. ચલો આને 5 વડે ગુણીએ તો પાયો 25x, 5 × 30x. આને ગુણીશું તો છેદનો 5 ઉડી જશે એટલે અહીંયા 9 આવી જશે. આને ગુણીએ 10, આ તો ગુણીએ તો છેદ ઉડી જાય, બરાબર 0. દરેક વિદ્યાર્થીઓને આટલી ખબર પડવી છે. પહેલા 3 પદની જોડી અને બાકીના 2 પદની જોડી અલગ રાખવાની રહેશે. આ જે પહેલું 3 પદ છે એ કોઈકનો વર્ગ છે. કોનો વર્ગ છે સમજીએ. આ જે છે 25x², કોનો વર્ગ? 5x નો, તો બ્રેકેટમાં લખીશું 5x -30x, તો વચ્ચેનાની નિશાની લેવાની. અને 9 કોનો વર્ગ છે? 3 નો, તો અહીંયા 3 મૂકવાના. હવે તમને એમ લાગતું હશે કે સાહેબ અહીંયા ટોટલ 3 પદ છે અને અહીંયા 2 જ પદ લખ્યા, ક્યાંથી? પ્રશ્ન થાય કે સાહેબ 30x ક્યાં ગયા? તો વિદ્યાર્થીઓ તમે a - b નો વર્ગનું સૂત્ર આવડે છે. તો એમાં a² - 2ab + b². તો હવે જુઓ આ પદમાંથી આ કેવી રીતે આવે? 2ab ક્યાં ગયા? અહીંયા એવું વિચારો છો તમે? તો એનો અર્થ એવો છે કે અહીંયા આ પદ આપેલું છે a² - 2ab + b². એમાંથી મારે આ પદ લખવાનું છે. એટલે કે આમાંથી a શોધવાનો હતો ને b શોધવાનો હતો. તો આમાંથી a એટલે 5x નો વર્ગ અને b એટલે 3 નો વર્ગ. વચ્ચેની તો માત્ર નિશાની જ લેવાની છે. તો આ શોર્ટમાં હું તમને સમજાવું છું કે આમાંથી આ પદ કેવી રીતે લખવું. ફરીથી
પહેલી સંખ્યા કોનો વર્ગ છે 5x નો, છેલ્લી ત્રીજી સંખ્યા કોનો વર્ગ છે 3 નો, અને વચ્ચે એની નિશાની લેવાની રહેશે. ઓકે, હવે આ બંનેનો જે પણ થતું હોય સરવાળો બાદબાકી કરી લઈએ. -10 -9 એટલે -19 બરાબર 0. માટે 5x - 3 નો વર્ગ 19 પેલી બાજુ જાય તો કેવા થઈ જાય પ્લસ થશે. માટે 5x - 3 નો વર્ગ છે. હવે વર્ગ નીકાળવો હોય તો સામે શું કરવું પડે વર્ગમૂળ કરવું પડે એટલે કે 19 નું વર્ગમૂળ. પણ તમને એટલી તો ખબર હોય કે કોઈ સંખ્યાના વર્ગનું વર્ગમૂળ નીકાળીએ તો સામે બે પોસિબિલિટી છે, બે શક્યતાઓ, ધન અથવા તો ઋણ, તો પ્લસ ઓર માઇનસ. હવે x શોધવા હોય તો 3 પેલી બાજુ લઈ જઈએ તો કેવા થશે પ્લસ થઈ જશે અને √19 તો એમના એમ રહેશે ભાગાકારમાં 5. તો આ જવાબ છે વિદ્યાર્થીઓ આપણો. બે જવાબ છે, એક પ્લસ વાળો અને એક માઇનસ વાળો. તો બે અલગ અલગ લખી દઈએ. x બરાબર 3 પ્લસ √19/5 અને બીજી કિંમત છે 3 માઇનસ √19/5. હવે દરેકને પૂર્ણ વર્ગના એક્ઝામ્પલની રીત આવડી ગઈ છે. પહેલું કામ અંતિમ પદ શોધવાનું, પછી એનું એ સમીકરણ લખીશું, અંતિમ પદ ઉમેરીશું અને માઇનસ કરીશું. પહેલાં 3 પદની જોડી, બીજા 2 પદની જોડી બનાવીશું. 3 પદ કોઈકનો વર્ગ હશે તો એના માટે મેં સમજાવ્યું કે કેવી રીતે વર્ગ લખવો, અને બીજા પદને પેલી બાજુ લઈ જવાનું. હવે ઘણી વખત દાખલામાં એવું થાય કે આ -19 જગ્યાએ +19 આવ્યો તો જમણી બાજુ લઈ જઈએ તો -19 થાય. તો વિદ્યાર્થીઓ કોઈ દિવસ કોઈ સંખ્યાનો વર્ગ ઋણ ના હોય તો પછી ત્યાંથી જ દાખલો ગણવાનો બંધ કરવાનું, લખવાનું કે આ દ્વિઘાત સમીકરણને ઉકેલ મળશે નહીં, વાસ્તવિક ઉકેલ મળશે. ઓકે, અત્યારે મેં ખાલી શોર્ટમાં કીધું છે, ક્યારેક એવો દાખલો આવશે તો એ પણ સમજાવી દઈશ કે ક્યારે ઉકેલ ન મળે. અને તેમ છતાં મેં તમને કીધું કે મૌલિક મેથ્સ ચેનલની અંદર પ્લેલિસ્ટમાં જાઓ, ધોરણ 10નું સ્ટાન્ડર્ડ 10 એવું કરીને લખેલું હશે. એની પ્લેલિસ્ટની અંદર ચેપ્ટર 4 ની અંદર લેક્ચર 1 થી લઈ અને અપ ટુ જ્યાં સુધી છે ત્યાં સુધી કમ્પ્લીટ ટીપટોપ જોઈ લો. ઓકે, જલ્દી આનો સ્ક્રીનશોટ લઈ લો. અહીંયા જુઓ આગળનો એક્ઝામ્પલ, બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોનો સરવાળો 290 છે, તો તે સંખ્યાઓ શોધો. પહેલાં સમજીએ અયુગ્મ એટલે કઈ એકી સંખ્યાઓ. તમારા મનમાં આવે એવી બે ક્રમિક એકી સંખ્યા બોલો. ધારો કે હું બોલું 1 3 3 5 13 15, તો એનો અર્થ જુઓ, તમે કોઈ પણ બે ક્રમિક એકી બોલ્યા, 13 અને 15 એમના વચ્ચેનો ડિફરન્સ કેટલો છે વિચારો, 2 નો ડિફરન્સ. 1 3 તો પણ 2 નો ડિફરન્સ, એટલે કે એક સંખ્યા 1 હોય તો 2 ઉમેરવાથી 3 મળે. તો એવી જ રીતના એક સંખ્યા હું x ધારું તો બીજી કઈ મળશે x + 2. તો આ સમજણ હોવી જોઈએ કે બે ક્રમિક એકી સંખ્યા કઈ હોય, એક x હોય તો બીજી x + 2 હોય. તો એ ધારી લઈએ. ધારો કે બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા x અને x + 2 છે. બસ મેઇન વસ્તુ ઇમ્પોર્ટન્ટ આ જ હતી કે અયુગ્મ સંખ્યાનો ડિફરન્સ કેટલાનો હોય તો 2 નો હોય. એક x હોય તો એક x + 2. રકમ ચેન્જ થઈ જાય. ફોર એક્ઝામ્પલ રકમ એમ કે ખાલી બે ક્રમિક સંખ્યાઓ, તો ડિફરન્સ કેટલાનો આવે, 1 નો આવે, 1 પછી 2, 1 નો ડિફરન્સ. તો સંખ્યા કઈ ધારીએ, x અને x + 1 ધારીએ. પણ રકમમાં એમ કે બે ક્રમિક બેકી સંખ્યાનો ડિફરન્સ વિચારો, 2 પછી 4, 4 પછી 6, કેટલા ડિફરન્સ આવે, 2 નો. તો એમાં પણ સંખ્યા x અને x + 2 જ ધારીએ છીએ. તો ત્રણેય વિચાર આવડતા હોવા જોઈએ. બે ક્રમિક સંખ્યાઓ કે તો x અને x + 1 ધારીશું. બે ક્રમિક એકી સંખ્યાઓ કે તો x અને x + 2 ધારીશું. તેવી જ રીતના બે ક્રમિક બેકી સંખ્યાઓ કે તેમાં પણ x અને x + 2 જ ધારવાની. ઓકે, ચલો આગળ જોઈએ. એમના અહીંયા રકમમાં અધૂરું છે. બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોનો સરવાળો નહીં, વર્ગોનો સરવાળો. રકમમાં છે વર્ગોનો સરવાળો. તો એમના વર્ગોનો સરવાળો એટલે કે x નો વર્ગ પ્લસ x + 2 નો વર્ગ આપણને 290 આપેલા છે. બહુ સહેલું છે. x નો વર્ગ
પ્લસ આનો વર્ગ લખીએ એક્સ વર્ગ, વચ્ચેની સંખ્યા કેવી રીતના લખવાની, આ બંનેનો ગુણાકાર 2x એના બમણા 4x અને આનો વર્ગ 4 બરાબર 290. ચલો 2x વર્ગ પ્લસ 4x 290 આ બાજુ આવે તો માઇનસ થઈ જશે બરાબર 0. માટે 2x વર્ગ પ્લસ 4x માઇનસ 286. સરવાળો બાદબાકી થોડા સ્પીડમાં કરું છું, એ તમને સમજણ હશે જ. ઓકે, ચલો 2 કોમન લેવાનો. 2 કોમન લેવાનો અર્થ 2 વડે ભાગવાના છે. તો x વર્ગ 2x અને 2 વડે અહીંયા ભાગીએ તો 143. ફરીથી દ્વિઘાત આવ્યું, આગળ ઉકેલવાનું છે. તો ઉકેલવાનું હું તમારા માટે જાતે છોડીશ, કારણ કે તમારે પણ કંઈક હું વિડીયો બનાવું અને તમે ખાલી બેઠા બેઠા જોઈ જાઓ શેઠની જેમ, તો એમ ના આવડે. હવે આગળનું કામ તમારે કરવાનું છે. એક્સની કિંમત કેટલી મળશે તમારે કહેવાનું છે. એક ધન સંખ્યા મળશે, એક ઋણ મળશે. ઋણ જવાબ નહીં હોય, કારણ કે રકમમાં લખ્યું છે ધન પૂર્ણાંકો, તો ધન એ આપણો જવાબ રહેશે. ઓકે, તો આના પછીનું કામ તમારે જાતે કરવાનું. જો તમે નહીં વિચારો, તમારે કોમેન્ટ બોક્સમાં રિપ્લાય આપવો પડશે વિદ્યાર્થીઓ. તેમ છતાં નહીં આવડે તો મારો વોટ્સઅપ નંબર છે, આમાં મોકલી શકો છો કે આગળનું કામ હું તમને બાકીનું પૂરું કરી. બટ કમસે કમ ટ્રાય તો તમારે કરવો જ પડશે. ઓકે, તો જલ્દી આનો સ્ક્રીનશોટ લઈ લો. આજના વિડીયોનો વિદ્યાર્થીઓ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ અને લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક મોટર બોટની શાંત પાણીમાં ઝડપ 18 કિમી પ્રતિ કલાક આપે છે. મોટર બોટની શાંત પાણીમાં ઝડપ છે. શાંત પાણીનો મતલબ સરોવર હોય, તળાવ હોય કે જે પાણી ગતિ ન કરતું હોય એવી જગ્યાએ એની ઝડપ આટલી છે. જો 24 કિલોમીટર અંતર પ્રવાહની સામેની દિશામાં કાપવા માટે લાગતો સમય 1 કલાક વધુ હોય. અહીં રકમ સમજવાનો પ્રયત્ન કરજો. જો આ મોટર બોટ પ્રવાહની દિશામાં જાય અને પછી પ્રવાહની સામેનીનો મતલબ વિરોધ દિશામાં, જો વિરોધ દિશામાં જાય તો બંનેમાં જે સમય લાગે એમાં સામેની દિશામાં પહેલાંના સમય કરતાં 1 કલાક વધુ લાગે છે. ફરીથી સમજીએ બરાબર. રકમ શું કહે છે કે એમને અંતર કાપવું છે 24 કિલોમીટર, અને એટલું અંતર પ્રવાહની દિશામાં જો જાય અને પછી પ્રવાહની સામેની દિશામાં જાય તો સામેની દિશામાં 1 કલાક વધુ લાગે છે. હવે પ્રશ્નને સમજવો પડશે. પ્રવાહની દિશા એટલે શું અને પ્રવાહની સામેની દિશા એટલે શું. ધારો કે પ્રવાહ એટલે નદીની વાત છે. નદી આ દિશામાં જાય અને બોટ પણ આ દિશામાં જાય તો આપણે કહી શકીએ કે બોટ પ્રવાહની દિશામાં ગતિ કરે છે. અને જો નદી આ દિશામાં ગતિ કરતી હોય અને બોટ સામેની એટલે કે વિરોધ કરતો હોય તો આપણે કહી શકીએ કે બોટ સામેની દિશામાં ગતિ કરે. હવે જો બંને એક જ દિશામાં ગતિ કરશે ને તો બંનેની ઝડપનો સરવાળો થશે. એને કહેવાય સાપેક્ષ ઝડપ. જ્યારે મોટર બોટ પ્રવાહની દિશામાં ગતિ કરે તો મોટર બોટની સાપેક્ષ ઝડપ કેટલી થાય? બંનેના સરવાળા જેટલી. અને મોટર બોટ સામે વિરોધ કરશે તો બંનેના તફાવત જેટલી થશે. સાપેક્ષ ઝડપ. આવા દાખલા માટે મહત્વનું શું છે? સાપેક્ષ ઝડપ. ચલો જોઈએ. હવે પહેલાં ધારવું પડશે કોને શોધવું છે? પ્રવાહની ઝડપને. તો ધારી લઈએ. ધારો કે પ્રવાહની ઝડપ x કિમી પ્રતિ કલાક છે. આટલું મેં ધારી લીધું. પ્રવાહની ઝડપ, પ્રવાહ એટલે નદીની વાત છે, નદીની ઝડપ x કિમી પ્રતિ કલાક છે. હવે પ્રશ્ન છે કે મોટર બોટની સાપેક્ષ ઝડપ શોધવી. તો મોટર બોટની 2 દિશા છે. એક પ્રવાહની દિશામાં, મોટર બોટની પ્રવાહની દિશામાં ઝડપ હાલ જ મેં સમજાવ્યું. બંને એક જ દિશામાં તો સરવાળો કરીશું. આની ઝડપ 18 છે, આની મેં x ધારી તો બંનેનો સરવાળો 18 પ્લસ x, 18 પ્લસ x ઝડપ થઈ ગઈ. આગળ બીજો પોઈન્ટ. હવે મોટર બોટ પ્રવાહની સામેની દિશામાં છે. મોટર બોટની પ્રવાહની
સામેની દિશામાં ઝડપ બંનેની બાદબાકી થશે, તફાવત શોધવો પડશે. હવે પણ પ્રશ્ન એ છે એક્સમાંથી 18 બાદ કરું કે 18માંથી એક્સ બાદ કરું. તો વિચારો કે જ્યારે નદી અને મોટરબોટની વાત થતી હોય, જો નદીની ઝડપ વધી જાય તો પછી પ્રશ્ન ગણવાનો રહેતો નથી, દાખલો ગણવાનો રહેતો નથી, તો મોટરબોટ તણાઈ જાય. ખબર પડી? તો મોટરબોટ કોઈ અંતર કાપી જ નહીં શકે, કારણ કે નદીની ઝડપ વધી જાય તો મોટરબોટ તણાઈ જશે. તો એનો અર્થ કે આ દાખલામાં હંમેશા આપણે વિચારીશું કે મોટરબોટની ઝડપ વધારે જ છે, એવું ધારી જ લઈશું. તો મોટરબોટની ઝડપ 18 વધારે હોય એક્સ કરતાં, તો 18ની કિંમત વધારે, એટલે કે 18માંથી એક્સ બાદ કરીશું, નહીં કે એક્સ માઇનસ 18. ભૂલથી ના લખતા. તો ખબર પડી અહીંયા 18 માઇનસ એક્સ. કેમ 18 માઇનસ એક્સ? જેને શાંતિથી સાંભળ્યું છે સમજણ પડી ગઈ. હંમેશા આવા કેસમાં મોટરબોટની ઝડપ વધારે રાખીશું, અને તફાવતનો મતલબ વધારેમાંથી જ ઓછું બાદ થાય. તો 18માંથી એક્સ બાદ કર્યા. કિમી પ્રતિ કલાક. આપણું ફોકસ આ બે વસ્તુ પર હોવું જોઈએ. એક દિશામાં ઝડપ, સામેની દિશામાં ઝડપ. બસ કેસ પૂરો. દાખલો આવડી ગયો. જેને આટલી સમજણ પડી ગઈ અને દાખલો ટોટલ આવડી ગયો સમજી લો. હવે કેટલું અંતર કાપવું? 24 કિલોમીટર. મારે તો કેસ શેનો જોઈએ છે? અહીંયા જુઓ, રકમમાં જુઓ, સમયની વાત કરી, સમયની વાત કરી છે. તો સમય શોધવાના છે. એક, જ્યારે પ્રવાહની દિશામાં જાય ત્યારનો સમય, એને હું T1 નામ આપી દઉં. T1. સમયનું સૂત્ર શું છે? અંતર ભાગ્યા ઝડપ. અંતર કેટલું? 24. પહેલા કેસમાં ઝડપ કેટલી હતી? 18 પ્લસ એક્સ. અને જ્યારે બીજા કેસ માટેના સમયને હું T2 નામ આપું, ટાઈમ ઓફ 2. તો T2 શોધવા હોય તો પહેલાં ડિસ્ટન્સ તો એટલું ને એટલું જ છે, પણ ઝડપ બદલાઈ ગઈ. કેટલી થઈ ગઈ? 18 માઇનસ એક્સ. બોલો, દરેકને ખબર પડી. સમયનું સૂત્ર અંતર ભાગ્યા ઝડપ. અંતર 24 છે, ઝડપ આ. બીજા વખતે અંતર 24 પણ ઝડપ બદલાઈ ગઈ. હવે રકમમાં લખ્યું કે બીજા વખતે જે સમય લાગ્યો T2 એ T1 કરતાં 1 વધુ. એનો અર્થ કે T2 માઇનસ T1 બરાબર 1 આપ્યું છે. રકમમાં આપ્યું છે બીજો સમય પહેલા સમય કરતાં 1 કલાક વધુ છે. માટે T2ની જગ્યાએ મૂકીએ 24/18 માઇનસ એક્સ, અને અહીંયા 18 પ્લસ એક્સ બરાબર. ધીરે ધીરે સમજણ પડતી હશે બધી જ. હવે ચોકડી ગુણાકાર કરીશું, આને આની સાથે, આને આની સાથે. 24 ગુણ્યા 18 કરીએ, કેટલા થશે? 360, 72, 432. ઓકે, 432. 24 ગુણ્યા એક્સ કરીએ તો 24x. માઇનસ 24 ગુણ્યા 18 ફરીથી 432. 24 ગુણ્યા એક્સ. પ્રશ્ન, ભૂલ થવાની શક્યતા અહીંયા છે. આગળના માઇનસ 24 અને માઇનસ એક્સ કેવા થશે? પ્લસ 24x. નીચે આ બંનેનો ગુણાકાર. કયું સૂત્ર દેખાય? a માઇનસ બી, a પ્લસ બી. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એટલે કે 18નો વર્ગ. 18નો વર્ગ કેટલો? 324 માઇનસ એક્સનો વર્ગ સામે 1. 432 માઇનસ 432 કેન્સલ. 24x ને 24x 48x. આ પેલી બાજુ ગુણાકારમાં લઈ જઈએ તો કેટલા મળશે? 324 માઇનસ એક્સ વર્ગ. માટે જવાબ મળ્યો એક્સ વર્ગ પ્લસ 48x માઇનસ 324. હવે વિચારવું છે કે 324ના એવા અવયવ શોધવા છે કે બાદબાકી થઈને 48 મળે. અંદાજિત વિચારો. 50 ગુણ્યા 6 300 થાય. 50 ગુણ્યા 6 300 થાય છે. 50 ગુણ્યા 6 300 થાય. તો બસ આટલામાં કોઈક નજીક સંખ્યા હોવી જોઈએ કે ડિફરન્સ 48 આવે એવી રીતનું. અહીંયા તો 44નો ડિફરન્સ છે. જલ્દી એવું કંઈક વિચારીએ કે જેથી 324 આવી જાય. કેટલી સંખ્યાનો ગુણાકાર કરીશું? અહીંયા 52 લઈએ ધારો કે, અને અહીંયા ગુણાકારમાં તો પણ નહીં મેળ પડે. તો 60 વાળી સંખ્યા વિચારો જલ્દી. 60 ગુણ્યા 5 300 થાય. તો 60ની નજીકની સંખ્યા એ વિચારીએ કે 324 આવતી હોય. નહીં તો પણ 48નો ડિફરન્સ તો 60 જોડે તો આવશે જ નહીં. તો એના કરતાં આપણે જ્યારે આવું ન ડાયરેક્ટ વિચારી શકતા હોય તો શું કરવું? 324ના અવયવ પાડી દેવા જોઈએ. 2 162. 162ના અવયવ પડશે 2 81. 81ના અવયવ 9 9 81.
હવે આમાંથી કંઈક આપણે મેળવવું છે એવી રીતના કે જેથી આપણો જવાબ મળી જાય. ચલો આને પણ 3 તરી 9, 3 દુ 6, 6 દુ 12 અને 27, તો પણ આપણો 48 જવાબ નથી આવતો. તો શું કરીશું? 3 તરી 9, 9 દુ 18 દુ 36, 36 ગુણ્યા 9, તો પણ નથી થતું. તો જ્યારે વિદ્યાર્થીઓ આવો જવાબ ન આવતો હોય તો પછી તમારે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ જલ્દી કરવો જોઈએ. જ્યારે પણ હું તમારી સમક્ષ બધી રીતનો ઉપયોગ કરીને કેવી રીતે ફાસ્ટ રિકવરી કરવી એ વિચારું છું. પહેલો આઈડિયા શું વિચાર્યો? ડાયરેક્ટ એ પણ ના આઈડિયા યાદ આવ્યો તો અવયવ પાડ્યા, પણ તેમ છતાં જલ્દી નથી થતું. તો દ્વિઘાત સૂત્ર આપણા માટે સૌથી બેસ્ટ છે. ચલો જોઈએ દ્વિઘાત સૂત્ર શું કહે છે? x બરાબર -b પ્લસ ઓર માઇનસ √b² - 4ac upon 2a. ઓકે, ચલો b² - 4ac, b 48નો વર્ગ. 48નો વર્ગ હવે તમને ના આવડતો હોય તો તમારા માટે તો 48 ગુણ્યા 48 કરી દેવાનો. 48નો વર્ગ થશે 2304. ઓકે, માઇનસ 4a ની કિંમત 1 અને c ની કિંમત -324. તો આનો ગુણાકાર કરીએ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 4 વડે ગુણી દઈએ તો 1296. સરળો કરીએ તો કેટલા થશે? 3600. એનો અર્થ કે આપણને આની કિંમત 3600 મળી ગઈ. હવે આપણને જવાબ મળી જશે -b એટલે કે -48 પ્લસ ઓર માઇનસ 3600નું વર્ગમૂળ આવડે છે 60 ભાગ્યા 2a, એની કિંમત 1 છે. તો જવાબ મળ્યો. એક વખત માઇનસ કરીશું ને એક વખત પ્લસ. માઇનસવાળો જવાબ શક્ય નથી, કારણ શું છે? ઝડપ છે, અને ઝડપ ક્યારેય ઋણ હોતી નથી. -48 -60 -114 ભાગ્યા 2, -114 ભાગ્યા 2, અને બીજી સંખ્યા 60 માં 48 જાય તો 12, 12 ભાગ્યા 2. તો આ જવાબ શક્ય નથી. તો 12 ભાગ્યા 2 એટલે કે 6 જવાબ શક્ય છે. ઓકે, તો એનો અર્થ એવો થયો કે આપણા જવાબ મળી ગયો છે. પ્રવાહની ઝડપ કેટલી હશે? 6 કિલોમીટર પ્રતિ કલાક. તો વિદ્યાર્થીઓ ક્યારેક આવો એક્ઝામ્પલ આવી જાય તો 3 રીત વિચારી લેવાની. પહેલાં અવયવીકરણ ડાયરેક્ટ મૌખિક ન આવડે તો અવયવ વિચારો, પણ તેમ છતાં એવું લાગે વાર લાગે એવી છે તો દ્વિઘાત સૂત્ર આપણા માટે સૌથી બેસ્ટ છે. તો આ પ્રશ્નનો જવાબ છે પ્રવાહની ઝડપ 6 કિમી પ્રતિ કલાક. ઓકે વિદ્યાર્થીઓ, એવી આશા રાખું કે તમને આ દાખલાઓ જોવામાં ગણવામાં કમ્પ્લીટ મજા આવી હશે અને સમજણ પડી હશે. પરંતુ વિદ્યાર્થીઓ, આવા દાખલા હું તો જ ગણાવી શકીશ કે તમારો સપોર્ટ મળશે. જો તમારો સપોર્ટ હશે વિડીયોના વ્યૂ વધારવામાં, સબસ્ક્રાઈબ વધારવામાં, લાઈક વધારવામાં. ઓકે, તો આજના વિડીયોની અંદર આપણે આટલું જ રાખીએ.